જય શ્રી કૃષ્ણ। હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું બરોડાની ફેમસ ભેળ કચોરી। જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌથી પહેલાં આપણે કચોરી માટે લોટ બાંધશું। તેના માટે આપણે અહીં 1 કપ મેંદો લેશું, 1 કપ રવો લેશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે આપણે ટચ કરી શકીએ તેવા ગરમ પાણીથી સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરશું। હવે આપણો કચોરી માટે સેમી સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। હવે આપણે કચોરી માટે સ્ટફિંગ બનાવશું। તેના માટે મેં અહીં એક મોટું બાઉલ લીધું છે। હવે આપણે એમાં 4 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખશું, હાફ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું, 1/4 ટીસ્પૂન મીઠું નાખશું, સાથે જ 1 ચપટી ગરમ મસાલો નાખશું। હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું। સાથે જ હાફ ટેબલસ્પૂન પાણી નાખશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું। આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને હાથોની મદદથી સારી રીતે ખુલ્લું ખુલ્લું કરી લેશું। હવે આપણો ડ્રાય અને બિલકુલ ખુલ્લો ખુલ્લો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે કચોરી બનાવશું। લોટને 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે આને 1 મિનિટ સારી રીતે મસળી લેશું। હવે આપણે આમાંથી એક નાનકડું ગોળનું બનાવી લેશું। ગોળનું સરસ રીતે ગોળ થઈ ગયું છે। હવે આપણે એને સારી રીતે થોડું પ્રેસ કરી અને તેની વચ્ચે જગ્યા બનાવી લેશું અને તેને મોટું કરી લેશું। વચ્ચે સરસ જગ્યા બની ગઈ છે। હવે આપણે આની વચ્ચે આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે નાખશું અને ચારે સાઈડથી સારી રીતે કવર કરી લેશું। આ સારી રીતે કવર થઈ ગયું છે અને તૈયાર છે। તો હવે આપણે એને વણી લેશું। આપણે એને પાતળું વણીને તૈયાર કરવાનું છે। આ વણાઈને બિલકુલ તૈયાર થઈ ગયું છે। ન જાજુ જાડું કે ન જાજુ પાતળું। હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું। કચોરી સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આપણે એને પલટાવી લેશું। કચોરી ફ્રાય કરતી સમયે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે। હવે આપણે આ કચોરીને બંને સાઈડથી ફેરવતા જશું અને ગોલ્ડન અને ક્રિસ્પી થવા દેશું। કચોરી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે અને સરસ રીતે ફૂલી છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે કચોરી માટે ભેળ તૈયાર કરશું। તેના માટે મેં અહીં એક મોટું બાઉલ લીધું છે। તેમાં આપણે મમરા નાખશું। હવે આપણે નાના નાના સુધારેલા બાફેલા બટેટા નાખશું, બારીક સુધારેલી ડુંગળી નાખશું, બારીક સુધારેલી કાચી કેરી નાખશું, સાથે જ બારીક સુધારેલી કોથમીર નાખશું, ચાટ મસાલો નાખશું, સાથે જ થોડોક લીંબુનો રસ નાખી દેશું।
છેલ્લે આપણે એમાં બારીક સેવ નાખશું। આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણી ખૂબ જ ચટપટી ભેળ પણ બનીને તૈયાર છે। હવે આપણે ભેળ કચોરી સર્વ કરશું। પહેલા આપણે કચોરીમાં ઉપરથી હોલ કરી લેશું। હવે આપણે કચોરીની અંદર ભેળ સ્ટફ કરશું। થોડીક ખજૂર આમલીની ચટણી નાખશું, થોડીક કોથમીરની ચટણી નાખશું, લસણની ચટણી નાખશું, થોડીક ડુંગળી, થોડીક બારીક સેવ નાખશું, ઉપર થોડાક દાડમના દાણા નાખશું। હવે આપણી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ કચોરી બનીને બિલકુલ તૈયાર છે।